ઈશુધરભાઈ, પહેલાં તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો, જે બાદ 2 દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી, તેઓ 2 દિવસ પછી રાજીનામું આપશે, એટલે કે આજે તેઓ રાજીનામું આપવા તરફ જઈ રહ્યા છે. કોના ઉપર નવો કળશ ઢોળાઈ શકે તેમ છે, અને ખાસ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેના પર આની કેટલી અસર આપ જોઈ રહ્યા છો? જો પહેલાં તો ભાજપની જે નીતિ હતી સરકારો પાડવાની, અને અરવિંદ કેજરીવાલે ધ્વંસ કરી દીધી. એમની ગણતરી એવી હતી કે ખોટા કેસમાં, ફરજી કેસમાં જેલમાં નાખો, મુખ્યમંત્રીને જેલમાં નાખો, જેલમાં નાખે પછી કંઈક PMLA કાયદો એવો છે કે એમાં ટાઈમ લાગી જાય તમારી જમાનત, એટલે જેલમાં જશે એટલે રાજીનામું આપી દેશે, રાજીનામું આપ્યા પછી તરત જ એને સરકાર તોડી દેવામાં આવશે. એવો એક પ્રયાસ કર્યું, પણ એને ખબર નથી કે આ દિલ્હી છે, આ અરવિંદ કેજરીવાલજીના સૈનિક છે, તૂટે એમ નથી, મહારાષ્ટ્ર નથી, આ હેમંત બિસ્વા નથી, કે આ બીજા રાજ્યો નથી. એટલે આખી સિસ્ટમમાં તમે જુઓ કે અરવિંદ કેજરીવાલજીને રાજીનામું અપાવવા માટે બધા ખેલ કર્યા કે રાજીનામું આપવું જોઈએ. શીશ મહેલવાળું ચાલ્યું હતું કે મુખ્યમંત્રી કા શીશ મહેલ બના, શીશ મહેલ બના. આ બધી વાતમાં અરવિંદજીએ સાબિત કર્યું કે તમે કહેશો ત્યારે રાજીનામું નહીં પડે ભાઈ. અમને એક પણ કલાક પણ અમે સત્તા માટે ચીપકેલા નથી રહેવાના. એટલે જ્યારે કોર્ટે જમાનત આપી, જામીન મળી ગયા, જામીન મળી ગયાનો સ્પષ્ટ સંદેશો એ ગયો કે જામીન મળી ગયા તમારે, કારણ કે કેસ તો ચાલે તો 15-20 વર્ષ થાય નિર્દોષ છૂટવામાં. તો જામીન મળ્યા પછી અરવિંદ કેજરીવાલજી એવું કીધું કે હું હવે રાજીનામું આપું છું. આવી કોઈ નેતાની તાકાત નથી. ભાજપના એક પાર્ષદ છે ને એ પણ આવી રીતે આપી શકવાની હિંમત નથી કરતા, સરપંચ પણ નથી આપતા. તો આ એક મોટી વાત છે. બીજું કે અરવિંદજીએ જ્યારે નક્કી કર્યું તો એનું કારણ શું છે, અરવિંદજીને ખૂબ લાગ્યું. અરવિંદજીની ઓળખ શું? તો કટ્ટર ઈમાનદાર, કામની રાજનીતિ. આના ઉપર તરાપ મારી કે ભાઈ એક શરાબ પોલિસી કથિત તમે બનાવીને શરાબ પોલિસીમાં તમે ખરેખર તો LGએ સાઇન કરી છે ને LGએ કરાવડાવ્યું છે. તો એમણે આખું એમણે ઈમાનદારી ઉપર વાર કર્યું. એટલે અરવિંદજીને લાગી આવ્યું. એટલે એણે કીધું કે હવે મને જનતા નક્કી કરશે, કારણ કે કોર્ટનો ચુકાદો તો બહુ ટાઈમ પછી આવશે. તો જનતાના દરબારમાં જશે. દરબારની ચૂંટણી, આવનારી ચૂંટણીઓમાં જનતા અરવિંદ કેજરીવાલજીને જો મુખ્યમંત્રી બનાવવા માંગતી હશે દિલ્હીની તો ચૂંટશે. બહુ સ્પષ્ટ સંદેશ છે, અને તો જ મુખ્યમંત્રી તરીકે બનશે એવું એમણે કહ્યું. એટલે આજે તમામ કંઈક કાલે PSCની મિટિંગ મળી હતી, આજે તમામ વિધાયક દળની મિટિંગ છે ચાલી રહી છે ધારાસભ્યોની, અને કોઈ એક નામ ઉપર મોહર મારવામાં આવશે. આપ કઈ રીતના જોઈ રહ્યા છો? વચ્ચે જે ખબર આવી હતી તેમણે પોતે પણ નિવેદન આપ્યું હતું કે દિલ્હીની જનતા જેને ચૂંટશે તે દિલ્હીમાં મુખ્યમંત્રી હશે. અત્યારના આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ બાદ તેઓ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે મનીષ સિસોદિયા મુખ્યમંત્રી પદ પર નહીં આવે. આ સિવાય વિકલ્પો બચે છે તે છે એક તો આતિશીજી, તે બાદ છે ગોપાલ રાય, રાઘવ ચડ્ઢા છે, તે પણ ક્યાંક ને ક્યાંક રેસમાં છે. આપને શું લાગી રહ્યું છે કોના પર પસંદગીનો કળશ આ ધારાસભ્ય દળની બેઠકમાં ઢોળાઈ શકે તેમ છે? જો એક બહુ સ્પષ્ટ વાત છે કે પાર્ટી અત્યારે જે વિધાયક દળની મિટિંગમાં જે નક્કી થશે, જે પણ ધારાસભ્યો છે એ પોતાનું નામ મૂકશે મુખ્યમંત્રી કોને શાસક તરીકે કરવા, અને ત્યારબાદ એને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવશે. અલ્ટિમેટલી આ પાર્ટીનો વિષય છે, અને ધારાસભ્યો છે નક્કી કરવાના છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, બધા લોકો એ મિટિંગમાં હશે, અને કલાક 1.5 કલાકમાં જે નામ જાહેર થઈ જશે. પણ એટલું ચોક્કસ છે કે એ નામ દિલ્હીની જનતાને પ્યારું હશે, દિલ્હીની જનતા માટે કામ કરનારો હશે. દિલ્હીના જનતા માટે અરવિંદજીએ જે પણ નીતિઓ કરી છે એને આગળ લઈ જનારું એવું નામ હશે. ઈશ્વરભાઈ, કારણ કે અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના સુપ્રીમો, સંસ્થાપક છે, પાર્ટીને આખી ઊભી કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. લાગી રહ્યું છે કે તેમના આ નિર્ણય પછી કાર્યકર્તાઓનું જે મોરલ છે તેમાં ડાઉન, જે નીચું જશે, કારણ કે 25, 26, 27 એવા વર્ષો છે કે અનેક રાજ્યોમાં ચૂંટણી આવવાની છે. અત્યારે 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, હરિયાણામાં ગઠબંધન ન થયું, પણ તેના સિવાય અન્ય રાજ્યોમાં ત્યાં આગળ અરવિંદ કેજરીવાલના ન હોવાના કારણે પાર્ટીને તેનું નુકસાન થશે. અરવિંદજીની છે ને નીતિ બહુ સાફ છે. મારે પ્રજા માટે કામ કરવું છે, કોઈ પણ ભોગે કરવું છે, બરાબર છે. ભ્રષ્ટાચાર વિરોધીમાંથી ઊભા થયેલા છે. તો તમે જુઓ, પહેલાં જે સમયમાં 49 દિવસમાં એમણે સરકારમાં રાજીનામું આપી દીધું, પછી 70માંથી 67 સીટ આવી, પછી 70માંથી 62 સીટ આવી, પછી પંજાબમાં 10 વર્ષમાં સરકાર બનાવી. અને આનાથી અરવિંદ કેજરીવાલજી જે રાજીનામાની જે એ જાહેરાત કરી, ત્યારબાદ તો લાખો કાર્યકર્તાઓમાં જોમ આવ્યો. બીજા કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ માનો કે હમણાં કચ્છમાં જોડાયા, અલગ અલગ જગ્યાઓથી ખૂબ બધા લોકો જોડાઈ રહ્યા છે કે ભાઈ આવા નેતા જોઈએ કે જેમણે પદ અને સંપત્તિની કે સત્તાની કોઈ લાલસા નથી સાહેબ. માત્ર ને માત્ર એટલા માટે મને હવે પૂરો વિશ્વાસ છે
કે આ 62 સીટ આવીને એમાં 8 સીટ ભાજપ લઈ ગયું હતું અને વારંવારી ભાજપના ધારાસભ્યો છે એ એલજીનો ઉપયોગ કરવા જાય, રાષ્ટ્રપતિ શાસનની માંગ કરે, બીજી ત્રીજીની માંગ કરે. એટલે હવે દિલ્હીની જનતા છે ને 70માંથી 70 સીટ આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને અરવિંદ કેજરીવાલજી જનતાની વચ્ચે જશે એના ખાલી વિઝ્યુઅલ તમે દ્રશ્યો જોઈ લેજો, જનતા એમને માથે ચડાવશે. ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયા હતા. થોડી ક્ષણોની અંદર દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપવા જઈ રહ્યા છે, પણ તેની પહેલા દાવો કરવામાં આવ્યો છે ઈસુદાન ગઢવી તરફથી કે અરવિંદ કેજરીવાલના રાજીનામાના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના મોરલ ઉપર કોઈ અસર નહીં પડે અને આમ આદમી પાર્ટી ડબલ જોશ સાથે, બમણા જોશ સાથે આગળ વધશે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.